આજે આપણે જે છે ગુણાકારમાં એકમનો અંક કઈ રીતના મેળવવો, શોર્ટકટ રીત, બરોબર છે. દાખલા તરીકે એક ઉદાહરણ તમને આપું, 468 ગુણ્યા 352. તો આમાં તો આપણને ખબર પડી ગઈ કે આમાં જે છે એકમનો અંક 8 છે અને આમાં 2 છે. તો 8 ગુણ્યા 2 કરું તો કેટલા થાય? 16 થાય. તો એકમનો અંક 6 આવે. એવી જ રીતના તમને હું બીજું ઉદાહરણ આપું, 468 ગુણ્યા 158 ગુણ્યા 354. તો જો આમાં એકમનો અંક આપણે કઈ રીતના જાણીએ? તો કે 88 64 માં એકમનો અંક શું છે? તો કે 4 છે. 4 નો 4 સાથે આપણે ગુણાકાર કરીએ તો ચોકે ચોકે કેટલા થાય? 16. 16 માં એકમનો અંક શું છે? 6. તો એકમનો અંક જે 6 આવે છે. આ તો સામાન્ય ગુણાકાર છે, બરોબર છે. હવે આપણે જોઈએ દાખલા તરીકે આવી રીતના હોય 432 ની 58 ઘાત. આનો એકમનો અંક કઈ રીતના લેવાય? 432 ને 58 વખત ગુણવા પડે ત્યારે એકમનો અંક આવે. તો જો અહીંયા જે 58 છે ને, સૌપ્રથમ 4 વડે જે છે એ ભાગાકાર કરી નાખો. 4 એકુ 4, 4 એકુ 4, 5 માંથી 4 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8. 4 નો ઘડિયો લ્યો અને 18 સુધી બોલો. ચોકે ચોકે 16, ચોકે ચોકે 16. જો 8 માંથી 6 જાય તો કેટલા વધે? હવે જે શેષ 2 છે, આ શેષ 2 છે એને આ બગડાની 2 ઘાત લખી નાખો. એટલે કે 2 ની 2 ઘાત, 2 ની 2 ઘાત એટલે કેટલી થાય? 4. તો તમારા જવાબનો એકમનો અંક જે છે એ 4. તમારા જવાબનો એકમનો અંક જે છે એ 4 આવશે. થઈ ગયું? એવી જ રીતના આપણે બીજું ઉદાહરણ લઈએ, 4600 5463 ને 152 ઘાત લો. તો આમાં એકમનો અંક જે છે કઈ રીતના આપણે મેળવવો? તો કે સૌપ્રથમ 152 ને 4 વડે ભાગાકાર કરીએ, બરોબર છે. તો 4 તેરી 12, 5 માંથી 2 જાય તો 3, ઉપરથી ઉતાર્યા. હવે જો 4 અઠાને 32, 4 અઠાને 32 તો કેટલા? 0 આવે. તો હવે જ્યારે શેષ 0 વધે ત્યારે હંમેશા 3 ની 0 ઘાત નથી લખવાની. શેષ 0 વધે ત્યારે 3 ની 4 ઘાત લખવાની. 4 વડે આપણે ડિવાઈડ કરીએ તો 3 ની 4 ઘાત. તો 3 ની 4 ઘાત એટલે એકમનો અંક શું આવે? તો કે 3 નો 4 વખત ગુણાકાર. 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81. તો એકમનો અંક જે છે કયો આવશે? 1 આવશે. શું આવશે? 1. બરાબર છે. ત્યાર પછી 4335 124. જો અહીંયા એકમનો અંક 5 છે, અહીંયા 124 છે, એને ભાગ્યા 4 કર્યું. 4 તેરી 12, શેષ 0 છે, ઉપરથી ઉતાર્યા 4, 4 એકુ 4. જો અહીં વળી પાછો શેષ 0 વધી. તો આપણે 5 ની 4 ઘાત કરશું. 5 ની 4 ઘાત મૂકશું કારણ કે 0 વધશે એટલે હંમેશા માટે આપણે શેષ 4 મૂકશું. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5, પચું 25, 25 5 125, 125 50 625. જોઈ લો એકમનો અંક 5 આવ્યો. તો આનો અર્થ એ થાય કે જ્યારે તમે એકમનો અંક જે છે એ 0, 1, 5 અને 6, ત્યારે હંમેશા એકમનો અંક જે છે એ 0, 1, 5 અને 6 છે. હંમેશા 1, 5 અને 6 છે. અને જો 1, 5 અને 6 અથવા તો 0 ન હોય ત્યારે હંમેશા એને 4 વડે ભાગી નાખવાનું અને જે શેષ વધે એ એકમના અંકમાં જે છે ઘાત સ્વરૂપે લખવી. એકમના અંકને ઘાત સ્વરૂપે લખવી પછી જે તમારો જવાબ આવે એકમનો અંક હશે. સમજાઈ ગયું? આનું આપણે હજી એક ઉદાહરણ લઈએ. જો 0, 156, અહીંયા 5 છે તો આ એકમનો અંક 6 હોય ને એવું આપણે ઉદાહરણ લઈએ. એકમનો અંક 6, બરાબર છે. આ 346 ની 122 ઘાત લખો, બરાબર છે. જો આનો એકમનો અંક 6 જ આવશે, કાંઈ ન કરવું પડે, સીધું જ પતી જાય. સીધું જ પતી જાય. તમારે એકમનો અંક 6 જ આવશે. જોજો 122 ભાગ્યા 4, 4 તેરી ને 12, અહીંયા 2 વધ્યા, બરાબર.
આ 2 વધી શેષ 2 વધી તો હંમેશને માટે જે છે એ 6 નો વર્ગ કરીશ 6 નો વર્ગ કરીશ 6 નો વર્ગ કેટલું થાય 36 ખાસ યાદ રાખવાની કે 346 માં એકમનો અંક 6 છે તો તેનો ગમે એટલી ઘાત હોય એકમનો અંક 6 જ આવે એકમનો અંક 5 હોય તો ગમે એટલી ઘાત તમે કરો તમારો એકમનો અંક 5 જ આવે બરાબર એવી જ રીતના 1 હોય તો એની ગમે એટલી ઘાત કરો એકમનો અંક 1 જ આવે એટલે કે 0 156 એકમનો અંક હોય આ 4 માંથી એક પણ અંક હોય તો તમારો એકમનો અંક ઈ જ આવે સમજાણું અને જો આ સિવાયનો અંક હોય તો આ પ્રમાણે છે તમારી મેથડથી દાખલો થઈ છે જો આ વિડિયો તમને ગમે તો લાઈક કરજો બસ અહીંયા જે છે આપણે વિડિયોને